બોડેલીમાં સોનું ચમકાવવાને બહાને 3 તોલા સોનાની છેતરપિંડીનો બનાવ. ઘરમાં એકલા રહેલા વૃદ્ધ દંપતીને નિશાન બનાવી બે સમૂહે તરખટ રચી સોનાના દાગીના લઈ ફરાર થતા વિસ્તારમાં ચકચાર. વિગતે વાત કરીએ તો સોના ચાંદીનો ભાવ આસમાને છે, ત્યારે સોનું ચાંદી ચમકાવી આપવાના બહાને છેતરપિંડી કરનાર ઠગ ટોળકી સક્રિય બની છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના ગંગાનગર સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના વૃદ્ધ દંપતી કે જે ઘરે એકલા હતા દરમિયાન એક ઇસમ વાસણ ઘસવાનું લિક્વિડ વેચવા આવ્યો. શરૂઆતમાં પોતે કંપનીમાંથી આવ્યો હોવાનું કઈ લિક્વિડ આપ્યું અને આસપાસના લોકો તેને ખરીદી કરવા માટે ઘરે લઈ ગયા. બાદમાં વૃદ્ધ દંપતી એકલા હતા તે વખતે ઈસમે વાસણ ઘસી બતાવવાના બહાને પિત્તળનો લોટો અને ચાંદીના દાગીના પણ ચમકાવી આપ્યા. ત્યારબાદ વૃદ્ધ મહિલાએ પહેરેલી સોનાની બંગડી જોઈ તેને પણ ચમકાવી આપવાની વાત કરી, પરંતુ બ્રશ ન હોવાનું કહી બીજા એક ઈસમને બોલાવ્યો. બંને સમયે સોનાની બંગડી લિક્વિડથી ધોઈ તેમાં હળદર નાખી ડબ્બામાં મૂકી આપી અને 20 મિનિટ બાદ કાઢવા જણાવ્યું. વહેલી કાઢશો તો કાળી થઈ જશે તેવી વાત કહી બંને સમૂહ ત્યાંથી ફરાર થઈ ગયા. થોડા સમય બાદ ડબ્બુ ખોલતા અંદર મૂકેલ સોનાની બંગડી બિલકુલ પાતળી થઈ ગયેલ જોવા મળતા 6 તોલાની બંગડીમાંથી 3 તોલા જેટલું સોનું ગાયબ હોવાનું જણાતા પરિવાર ચોંકી ઉઠ્યો. 3 લોકો સોનાની બંગડી કે જેની બપોરે લગભગ 11:30-12 વાગે મમ્મી પપ્પા એકલા બેઠા હતા અત્યારે આગળ મારા ઘરના ઓટલા પર. ત્યારે એક ઈસમ એમની વીમ પ્રોડક્ટની લિક્વિડ પ્રોડક્ટની એ લઈને આવ્યો હતો કે આ વીમનું લિક્વિડ પ્રોડક્ટ છે જેનાથી કોઈ બી વાસણ ચમકાઈ શકાય છે. એટલે મારા ફાધર મધર સિનિયર સિટીઝન છે, જેમને વિચાર્યું કે ચાલો ચેક કરીએ શું છે. એટલે પપ્પાને કહેવામાં આવ્યું કે તાંબાનો લોટો લઈ આવો. એટલે પપ્પા તાંબાનો લોટો લાયા અને પછી ચેક કર્યો તો એકદમ એ સફેદ થઈ ગયો હતો, મીન્સ કે સાફ થઈ ગયો હતો. ત્યાર પછી મમ્મીને કહેવામાં આવ્યું કે તમે તમારા ચાંદીના પાયલ આપો, તો એ બી સાફ થઈ ગયા. પછી આજુબાજુ તપાસ કરતા એને દેખવા મળ્યું કે કોઈ છે નથી ફરિયામાં. એટલે મમ્મી પપ્પાનો એકલતાનો લાભ લઈને એમને મમ્મીના હાથમાં રહેલી 4 બંગડી જે છે સોનાની તે કઢાઈ અને એ ચેક કરી કે ભાઈ આ સોનું સાચું છે ખોટું. ત્યાર પછી એને એના મિત્રને ફોન કર્યો કે ભાઈ અહીંયા આગળ આવી જા, ગલીનું એડ્રેસ પૂછ્યું કે આ મંદિર સાનું છે આ તે. અને પછી એક માણસને બોલાયો અહીંયા આગળ. એ ટાઈમિંગ આગળ ટેલિફોનિક વાત થઈ હતી એ વ્યક્તિની. એટલે પોલીસ સ્ટેશન દ્વારા એ બી જાણ કરી શકાય કે ભાઈ આ ટાઈમે પોલીસ કોલ ડિટેલમાં ખબર પડે કે આટલા વાગ્યાની આસપાસ કોને કોલ કરવામાં આવ્યો હતો. એ થઈ જાય એટલે ભાઈ આવીને ચેક કર્યું. એટલે મમ્મી પપ્પા એકલા હતા એટલે અંદરની સાઈડ બંગડીની અંદરની સાઈડ બ્રશ મારીને 30 ગ્રામ જેવું સોનું ઓગાળીને લઈને ભાગી ગયા છે. અને આ બાબતે તમે પોલીસને જાણ કરી? તમે ક્યાં હતા? હું બરોડા હતો. અમે સામાજિક પ્રસંગમાં ગયેલા હતા, હું મારા વાઈફ અને મારા મોટા ભાઈ ને ભાભી લોકો બરોડા રહે છે. અને ત્યાં અમને જાણ થઈ 1-1:15 વાગ્યાની આસપાસ કે ભાઈ આવું થયું છે ઘટનાક્રમ. એટલે અમે પછી બોડેલી આવ્યા મારતી ગાડી બંને ભાઈઓ. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે. પોલીસને જાણ કરવાથી પોલીસે કીધું છે કે અમે સીસીટીવી ફૂટેજ ને બધું સવારથી ચેક કરી રહ્યા છે. અહીંયા આગળ આયા હતા જમાદાર સાહેબ ને મારા મમ્મી પપ્પાનું એ લઈને ગયા મંતવ્ય કે શું હતું શું નહીં, કેવી રીતે ઘટનાક્રમ બન્યો એ બધું જાણીને પછી એ લોકો આજુબાજુના રસ્તાઓ પર તપાસ કરીને સીસીટીવી ફૂટેજના ચેકિંગ ચાલી રહ્યા છે. બોડેલી ગંગાનગર સોસાયટીમાં અમે એકદમ સામે એમની પ્રોપર રહીએ છીએ અને બા અને દાદા એકલા હતા અને એ લોકો આવ્યા એટલે સીધા વાસણ તાંબાનું હતું એ તાંબાનું એ લોકો એવું કીધું કે અમે આને ચમકાવી શકીએ છીએ. એટલે તાંબાનું પિત્તળનું ચમકાયું એટલે પછી બંગડી મંગાવી અને છડા મંગાવ્યા બાના. એટલે એ લોકો ખસતા હતા ડોલની અંદર પાણી નાખીને. એટલામાં કામ પરથી હું આવ્યો એટલે મેં કીધું દાદા આ લોકો શું કરે છે? તો કે બેટા આ લોકો કંપની તરફ આવેલા છે એટલે ખસવાનું અને ચમકાઈ આલે ચાંદી કે સોનું ગમે તે. તો મેં કીધું એમને કે મારા ઘરે પણ આવજો, મારે પણ કડું ધોવડાવવાનું છે. પછી મેં મારે જમવાનું થઈ ગયું એટલે મેં જમવા જતો રહ્યો. એટલા ટાઈમે એ લોકો નીકળી ગયા. 2 જણ હતા.